ચાલો તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર। અને આજની આપણી આ સિરીઝ જીપીએલ 2024 એટલે કે ગુજકેટ પ્રીમિયર લીગ વિદ્યાર્થી મિત્રો ગુજકેટ પરીક્ષા માટે એક અગત્યનો સેશન તમારા માટે લઈને આવી ચૂક્યા છીએ, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં આપણે જોવાના છીએ ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય અને એની અંદર પણ ચેપ્ટર નંબર 4, 5 અને 6 ના મોસ્ટ આઈએમપી પૂછાઈ શકે એવા તથા ગુજકેટની પરીક્ષામાં અગાઉ પૂછાઈ ચૂકેલા દરેકે દરેક એમસીક્યુ નું સોલ્યુશન આજના સેશનમાં જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો વિડિયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દો, કેમ કે હજી તો તમારા માટે ઘણા બધા લેક્ચર્સ આપણે લાવવાના છીએ। આ દરેક લેક્ચરની નોટિફિકેશન તમને મળી રહે તો ખાસ વિડિયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દો। ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આજના સેશનની શરૂઆત કરીએ। પહેલા નંબરનો એમસીક્યુ જે છે એ કંઈક આપણને આવી રીતે આપ્યો છે કે 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.25 મીટર લંબાઈનો સોલેનોઇડ 500 આંટા ધરાવે છે, 2.5 વિદ્યુત પ્રવાહ છે, સોલેનોઇડની અંદર જે છે એ તમને ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય એની ગણતરી આપણને કરવાની કીધી છે। હવે જો સોલેનોઇડ હોય એની અંદર ચુંબકીય ક્ષેત્ર જે છે એની ગણતરી કરવી હોય તો સોલેનોઇડ માટે μ0ni સિમ્પલ આપણી પાસે સૂત્ર છે। ચાલો બધાની આપણે કિંમત મૂકી દઈએ તો મ્યુની કિંમત જે છે 4π ગુણ્યા 10⁻7 થાય। હવે n જે છે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા, અહીંયા આપણે n ની જગ્યાએ કેપિટલ N/L લઈશું અને એને ગુણ્યા I કરીશું। ચાલો આ 4π ગુણ્યા 10⁻7 એમનેમ રહેશે વિદ્યાર્થી મિત્રો, એને ગુણ્યા કેપિટલ N એટલે આંટાઓની સંખ્યા। તો હવે તમે જો 0.25 મીટર લંબાઈ છે અને 500 તમને આંટા આપ્યા છે એટલે ત્યાં આપણે લખી દઈએ 500 એને ભાગ્યા આપણે કરી દઈએ 0.25 જે એની લંબાઈ છે એ, અને પ્રવાહ જે છે કેટલો પસાર થાય છે વિદ્યાર્થી મિત્રો તો કે 2.5 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે, એને ગુણ્યા આપણે 2.5 કરી દઈએ। સિમ્પલ કેલ્ક્યુલેટરની મદદથી આ ગણતરી કરવો જોઈએ અને ફટાફટ તમારો જવાબ છે લખવો જોઈએ। ચાલો ફટાફટ ગણતરી કરતા શું જવાબ આવે છે, પાઈ જે છે એને ગુણાકારમાં લઈ લેજો કારણ કે અહીંયા પાઈ જે છે છૂટું તમને આપ્યું નથી, તો ગણતરી કરતા શું જવાબ આવે છે। ચાલો એ જે છે એ સાચો જવાબ ગણાશે એટલે કે 6.28 એને ગુણ્યા 10⁻3 ટેસ્લા એ આપેલ પ્રશ્ન જે છે એનો સાચો જવાબ હશે। ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, નવો આપણો પ્રશ્ન છે, આ આપણો પહેલા નંબરનો પ્રશ્ન હતો। નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ, નવો પ્રશ્ન આપણે લઈએ 2 નંબરનો આપણો પ્રશ્ન। ચલો શું આપ્યું છે તો કે 2 સેન્ટીમીટર અંતરે રહેલા બે લાંબા સીધા અને સમાંતર તાર A અને B માંથી 10 એમ્પિયર અને 4 એમ્પિયર જે છે એનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે। ચાલો આવી રીતે કોઈ બે તાર તમને આપ્યા છે, પહેલા નંબરનો તાર અને બીજા નંબરનો તાર। પહેલા નંબરમાંથી માની લો કે 10 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે, બીજામાંથી 4 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે, એ બંનેને 2 સેન્ટીમીટરના અંતરે રાખ્યા છે। ચાલો અને એવું કીધું છે કે એ તારના 4 સેન્ટીમીટર વિભાગ પર લાગતું બળ જે છે એની ગણતરી આપણે કરવાની છે। તો બળ માટે F = μ0I1I2L એના છેદમાં 2πy આવું સિમ્પલ સૂત્ર આપણી પાસે છે। ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો, μ0I1I2L / 2πy। હવે આની અંદર કિંમત મૂકી દો તો કે μ0 ની કિંમત આપણને આપી છે 4π ગુણ્યા 10⁻7 આપી છે, પ્રવાહ જે છે એની કિંમત આપી છે 10 અને 4 એમ્પિયરનો પ્રવાહ છે, 2 સેન્ટીમીટર અંતર એટલે કે તમને y જે છે એની ગણતરી તમને કીધી છે, 4 સેન્ટીમીટરના સેક્શન ઉપર તમારે બળ જે છે એની ગણતરી કરવાની છે। ચાલો કિંમત મૂકતા શું જવાબ આવે છે લખવો જોઈએ, કિંમત મૂકતા 1.6 આપણો ગુણ્યા 10⁻5 એટલે કે 1.6 ગુણ્યા 10⁻5 ન્યૂટન જેટલો જવાબ આપેલ પ્રશ્નની અંદર થશે, એટલે કે બોમ્બે વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ થશે। ચાલો નેક્સ્ટ આગળ વધીએ, નવો પ્રશ્ન આપણે લઈએ 3 નંબરનો પ્રશ્ન। શું કીધું છે, કોઈ એક સોલેનોઇડ આપ્યું છે, એના ગર્ભમાં સાપેક્ષ પરમિએબિલિટી 400 તમને આપી દીધી છે, સોલેનોઇડના આંટા ગર્ભથી અવાહક વડે જુદા પાડેલા છે, 1 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે, જો એકમ મીટર દીઠ
તમને એકમ મીટર દીઠ આંટાઓની સંખ્યા આપી દીધી છે, તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જે છે એની ગણતરી આપણે કરવાની છે. ચાલો, તો B ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે જો એકચ્યુઅલમાં સૂત્ર μ0ni છે, બરાબર, કે જ્યારે કોઈ માધ્યમ ના હોય ત્યારે હવે કોઈ માધ્યમ છે તો આને આ સૂત્ર જે છે એ ચેન્જ થઈ જાય છે. B ઇઝ ઇક્વલ ટુ μni થઈ જાય છે. હવે આ જે મ્યુ જે છે એને આપણે હટાવશું તો B ઇઝ ઇક્વલ ટુ μ0 μr ni, આવું કંઈક આપણું સમીકરણ થાય. ચાલો, આની અંદર ઓપ્શનમાં જોશો તો પાઈ એણે એમનેમ રાખેલો છે, એટલે μ0 ની જગ્યાએ 4π આપણે મૂકી દેશું. μr જે છે એની સાપેક્ષ પરમિએબિલિટી જેની કિંમત આપણે 400 આપી દીધી છે, એને ગુણ્યા n જે છે તો કે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. હવે એકમ મીટર દીઠ તમને આંટા જે છે એ તમને કેટલા આપ્યા છે તો કે n ની કિંમત 1000 આપી દીધી છે, એટલે એને ગુણ્યા તમે 1000 કરી દેશો અને એને ગુણ્યા પ્રવાહ કેટલો પસાર થઈ રહ્યો છે તો કે 1 એમ્પિયરનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. એટલે B ગણતરી આપણે કરીએ તો 4 અને 4 એ થઈ જાય 16 પાઈ, બરાબર. અહીંયા 1 2 3 4 5 એને ગુણ્યા 10⁵ ટેસ્લા આવું આવતો હોય એ તમારો જવાબ થાય. 16 પાઈ ગુણ્યા 10⁵ ટેસ્લા જે છે એ આવતો હોય એ તમારો જવાબ થાય. હવે અહીંયા તમે ધ્યાન આપો, આની જે કિંમત જે છે એ ગુણ્યા 10⁻7 છે, એ -7 જે છે આપણે લખવું ભૂલી ગયા તો 10⁻7 અહીંયા છે, એને અહીંયા આપણે લઈએ તો આ તમારું થઈ જાય 10⁻7, એને ગુણ્યા 10⁻7 -7 અને 5 જે છે એને કટ કરીએ તો આપણો જે સાચો જવાબ જે છે એ શું આવે તો કે 16 પાઈ ગુણ્યા 10⁻2, એ જોતા આપણો C જે છે એ સાચો જવાબ થાય તો કે 16 પાઈ ગુણ્યા 10⁻2 ટેસ્લા. ચાલો, ક્લિયર. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 4 નંબરનો આપણો પ્રશ્ન જે છે આપણે લઈએ. ચોથા નંબરના પ્રશ્નમાં આપણને શું આપ્યું છે? 1 સેન્ટીમીટર ત્રિજ્યા 0.5 મીટરનો સોલેનોઇડ 1000 આંટા ધરાવે છે, 10 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કેટલું થાય? ફરીવાર વિદ્યાર્થી મિત્રો એ જ સૂત્ર આપણી પાસે છે સોલેનોઇડ માટે. B ઇઝ ઇક્વલ ટુ μ0ni થશે. ચલો, μ0 ની કિંમત 4π ગુણ્યા 10⁻7 થશે. n જે છે એ આંટાઓની સંખ્યા, એમાં પણ આપણે એવું કરવું પડશે કે કેપિટલ N/L કરી દઈએ અને I એટલે કે પ્રવાહ જે તમને 10 એમ્પિયર આપ્યો છે. ચલો, 4π ગુણ્યા 10⁻7 એને ગુણ્યા n એટલે આંટાઓની સંખ્યા જે કેટલી છે તમારી પાસે 1000 ના છેદમાં L એટલે એની લંબાઈ જે છે 5 0.5 છે પણ 5 ભાગ્યા આપણે 10 કરી દઈએ, 10 ને આપણે ઉપર મોકલી દઈએ અને એને ગુણ્યા આ 10. ચાલો, આનું આપણે સાદુરૂપ આપી દઈએ એટલે આ થઈ જશે 4π ગુણ્યા 10⁻7, એને ગુણ્યા આ થશે 20 × 100, આ બીજા 0 એટલે આ થઈ ગયા 200, એને ગુણ્યા આ થઈ ગઈ 10⁻2. ચાલો, આનું આપણે સાદુરૂપ આપી દઈએ તો આ થઈ જશે 4 ગુણ્યા 2 કરીએ એટલે 8π, એને ગુણ્યા, બરાબર, 4 દુ કેટલા થશે 8π, એને ગુણ્યા 1 2 ને 2 4 ગુણ્યા 10⁻3 આવતું હોય એ તમારો જવાબ થાય. એટલે 3.14 ગુણ્યા તમારે 8 કરવાનું છે. કરો જોઈએ 3.14 ગુણ્યા 3.14 ગુણ્યા 8 કરો જોઈએ શું જવાબ આવે છે, બરાબર. એટલે સાદુરૂપ તમે આનું આપશો તો સાદુરૂપ આપતા આપણો જે સાચો જવાબ જે છે એ 2.51 ગુણ્યા 10⁻2 જેવો થશે. 4 નંબરનો આપણો પ્રશ્ન જે છે એની અંદર 2.51 એને ગુણ્યા 10⁻2 એ આપણો સાચો જવાબ થશે. ચાલો, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ આપણે પ્રશ્ન લઈએ 5 નંબરનો આપણો પ્રશ્ન. ચલો, શું કીધું છે? સ્મોલ r ત્રિજ્યા ધરાવતા એક વર્તુળાકાર ગાળામાંથી I વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ગાળાના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર B છે. તો આ વર્તુળાકાર ગાળાની ચુંબકીય ચાક માત્રા જે છે એની ગણતરી આપણે કરવાની છે. હવે વર્તુળાકાર કોઈ રિંગ હોય એના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર μ0I ના છેદમાં શું થઈ જાય 2a, બરાબર. આવું એક સિમ્પલ સૂત્ર આપણી પાસે છે. હવે અહીંયાથી આપણે એક કામ કરી દઈએ, I જે છે એને કરતા બનાવી દઈએ એટલે B ગુણ્યા એ જે છે ને એને અહીંયા R લીધો છે એટલે આપણે R માં કન્સિડર કરી દઈએ એટલે μ0I ના છેદમાં 2R આવી રીતે આપણે કરી દઈએ. હવે એમાંથી આપણે I જે છે એને કરતા બનાવીએ એટલે 2BR ડિવાઇડેડ બાય μ0
ધેટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય તો કે I થઈ જાય. હવે આપણને ચુંબકીય ચાક માત્રા ગોતવાની કીધી છે. ચુંબકીય ચાક માત્રા એટલે M ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ A થશે. ચલો BR આ જે છે એની કિંમત તમે મૂકો એટલે આ થશે 2BR છેદમાં મ્યુ 0 અને એને ગુણ્યા પાઈ R સ્ક્વેર. ચાલો આનું તમે સાદુરૂપ આપો એટલે 2B પાઈ R ક્યુબ અને એના છેદમાં મ્યુ 0 એવું આવતું હોય એ તમારો જવાબ, એટલે કે એ જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. 5મા નંબરનો પ્રશ્ન જે છે એમાં એ તમારો સાચો જવાબ ગણાશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ છીએ. 6 નંબરનો આપણો પ્રશ્ન લઈએ તો કે ચુંબકીય સ્ત્રોત ખાલી જગ્યા જ્યારે વિદ્યુત સ્ત્રોત ખાલી જગ્યા હોય છે. ચુંબકીય સ્ત્રોત જે છે એ શેના કારણે ઉત્પન્ન થાય છે અને વિદ્યુત ક્ષેત્ર જે છે એ કોના કારણે ઉત્પન્ન થાય છે? તો ચુંબકીય ક્ષેત્રની અંદર ક્યાંક આપણે એવું ભણ્યા છીએ કે એ પ્રવાહખંડ IDL ને કારણે ઉત્પન્ન થાય છે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર જે છે એ માત્ર કોઈ સ્થિર વિદ્યુત ભાર હોય એને કારણે ઉત્પન્ન થાય છે. એટલે આપેલ પ્રશ્ન જે છે એમાં ચુંબકીય ક્ષેત્ર સદિશ હોય અને જ્યારે વિદ્યુત ક્ષેત્ર જે છે એ અદિશ હોય એવો આપણો જવાબ થાય. એટલે એ જોતા 6 નંબરનો જે પ્રશ્ન જે છે એમાં એ તમારો સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો. નવો પ્રશ્ન આપણે લઈએ. 7 નંબરનો આપણો પ્રશ્ન જે છે એની અંદર આપણને શું આપ્યું છે તો કે 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અતિ લાંબા તારમાંથી 10 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે તો તારના વક્ર સપાટીથી 2 સેન્ટીમીટર અંદર કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર જે છે એની ગણતરી આપણે કરવાની છે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. કોઈ તમારી પાસે તાર છે, એ તારની અંદર તમને એવું કીધું છે કે એની વક્ર સપાટીથી માની લો કે આ એની અક્ષ હોય 5 સેન્ટીમીટર, એટલે કુલ જે ત્રિજ્યા છે એ તમને 5 સેન્ટીમીટર આપી છે. 10 સેન્ટીમીટર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને તમને એવું કીધું છે કે 2 સેન્ટીમીટર અંદર, એટલે માની લો કે અહીંયાથી 2 સેન્ટીમીટર અંદર તમે ક્યાંક છો અને ત્યાં તમારે ચુંબકીય ક્ષેત્ર ગોતવું છે એ તારની અંદર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું જે સૂત્ર છે B ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0I R ના છેદમાં 2 પાઈ R સ્ક્વેર. આવું સિમ્પલ સૂત્ર કોઈ તારની અંદર કોઈ જગ્યાએ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો એના માટેનું આ સૂત્ર છે. ચલો આની કિંમત 4 પાઈ ગુણ્યા 10⁻7 મૂકી દેશું. પ્રવાહ કેટલો પસાર થાય છે? 10 પ્રવાહ પસાર થાય છે. R જે છે એ ત્રિજ્યા આવશે, એ અંતર આવશે કે જ્યાં તમે એ ચુંબકીય ક્ષેત્ર ગોતવા માંગો છો, બરાબર. એટલે એ વસ્તુ જે છે કેપિટલ R જે છે એ તમારી ત્રિજ્યા છે. કુલ ત્રિજ્યા આ જે છે એ અંતર છે, એટલે એ તમે લખી દો કે 2 ગુણ્યા 10⁻2 એના છેદમાં 2 પાઈ અને એને ગુણ્યા કેપિટલ R જે છે એની કિંમત, તો કેપિટલ R જે છે એની કિંમત 5 ગુણ્યા 10⁻2 એનો આપણે કરીએ વર્ગ. ચાલો આનું તમે સાદુરૂપ આપી દેશો એટલે આપણો જવાબ જે છે એ આવી જશે. ચાલો ગણતરી કરો જોઈએ શું તમારો જવાબ આવે છે. 2.4 ગુણ્યા 10⁻5 ઘાત જે છે એ આપણો જવાબ જે છે એનો હોવો જોઈએ. 2.4 ગુણ્યા 10⁻5 ઘાત એ આપેલ પ્રશ્નનો જવાબ ગણાશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નવો આપણો પ્રશ્ન લઈએ કે જે 8 નંબરનો આપણો પ્રશ્ન છે. ચાલો શું કહેવા માંગે છે આ પ્રશ્નની અંદર તો કે 9.1 ગુણ્યા 10⁻31 kg દળ અને 1.6 ગુણ્યા 10⁻19 કુલમ વિદ્યુત ભાર તથા 10⁶ ઘાત મીટર બાય સેકન્ડનો વેગ ધરાવતા ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે છે. જો તેના વર્તુળ માર્ગની ત્રિજ્યા 0.2 હોય તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા જે છે એની ગણતરી આપણને કરવાની કીધી છે. હવે જો ચુંબકીય ક્ષેત્ર જે છે એની ગણતરી આપણે કરવી હોય તો આપણી પાસે સૂત્ર છે સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ mv ના છેદમાં qb. તો સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ શું થશે? mv ના છેદમાં qb થશે. ચાલો આમાં બધાની કિંમત મૂકી દો. તમને તીવ્રતા જે છે એની ગણતરી કરવાની કીધી છે એટલે mv ના છેદમાં q ઇન્ટુ r કરી દો. આ થઈ જશે 9.1 ગુણ્યા 10⁻31 થઈ જશે. v એટલે વેગ જે તમને 10⁶ ઘાત વેગ આપ્યો છે એના છેદમાં વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10⁻19 થશે અને સ્મોલ r એટલે એની ત્રિજ્યા જે આપણને આપી છે 0.2. ચાલો આનું સાદુરૂપ આપી દેવાનું કેલ્ક્યુલેટરની મદદથી. ફટાફટ સાદુરૂપ આપો જોઈએ શું જવાબ આવે છે. 8 નંબરનો આપણો પ્રશ્ન છે એમાં સાદુરૂપ આપતા ચાલો શું જવાબ આવે છે. 10⁵ ઘાત ઓલરેડી અહીંયા છે એટલે 2.84 જે છે તમારો સાચો જવાબ થશે. એટલે 2.84 ગુણ્યા 10⁵ ઘાત ટેસ્લા એ તમારો સાચો જવાબ થશે. ચાલો
9 નંબરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, 50 ઓહમનો અવરોધ ગેલોનોમીટરમાંથી 10 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. વોલ્ટેજ તમને કેટલા આપ્યા છે? 100 વોલ્ટ આપ્યા છે. તો તેની સાથે ખાલી જગ્યા શ્રેણીમાં અવરોધ જોડવો જોઈએ. તમને શ્રેણી અવરોધની કિંમત ગોતવાની કીધી છે. હવે અહીંયા આપણી પાસે સિમ્પલ સૂત્ર છે, R = V ના છેદમાં IG માઇનસ G. ચાલો, V એટલે તમને વોલ્ટેજ જે કેટલા આપ્યા છે 100 એના છેદમાં 10 મિલી આપ્યું છે, એટલે 10 ગુણ્યા 10 - 3 થશે, અને માઇનસ કેપિટલ G, તો કેપિટલ G એટલે એ તમને આપ્યું છે 50. ચાલો, આનું આપણે સાદુરૂપ આપી દઈએ. તો એક કામ કરી, આને ઉપર મોકલી દઈએ એટલે આ થઈ જશે 100 ગુણ્યા 10 3 એને ભાગ્યા 10 માઇનસ થશે 50. એક 0 તમે ઉડાડી દો એટલે ટોટલ થઈ ગયા તમારી પાસે 10,000 અને માઇનસ 50 એટલે તમારા 9950, એટલે કે એ જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. ચાલો, ક્લિયર? આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નવો પ્રશ્ન જે છે આપણે લઈએ. 10 નંબરનો આપણો પ્રશ્ન જે છે એની આપણે ચર્ચા કરીએ. શું આપ્યું છે? 5 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહનું વહન કરતા 2 અતિ લાંબા સુરેખ સમાંતર તાર તમને આપ્યા છે. 2 તાર તમને આપ્યા છે અને બંનેમાંથી 5 એમ્પિયરનો પ્રવાહ જે છે પસાર થાય છે. બંને વચ્ચેનું અંતર જે છે એ તમને 1 મીટર આપ્યું છે. તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ જે છે એની ગણતરી કરવાની છે. F = μ0 I1 I2L ડિવાઇડેડ બાય 2πy. આવું આપણી પાસે સિમ્પલ સૂત્ર છે. બરાબર. હવે એકમ લંબાઈ દીઠ લાગતું બળ જે છે એની ગણતરી કરવી હોય તો F/L = μ0 I1 I2 ના છેદમાં શું થશે? 2πy થશે. ચાલો, આની અંદર કિંમત મૂકી દો જોઈ. μ0 F/L જે છે એની ગણતરી કરવાની છે. μ0 ની કિંમત આપણી પાસે હોય 4π ગુણ્યા 10 - 7. I1 જે છે એ 5 એમ્પિયર, બેમાં 5 એમ્પિયર જ છે, અને છેદમાં 2πy. y જે છે અંતર છે 1 મીટર તમને આપેલું છે. સાદુરૂપ આપો જોઈએ. શું જવાબ આવે છે? ચાલો, સાદુરૂપ આપતા 5 ગુણ્યા 10 - 6. અને બીજું, તમારે બંનેમાંથી સમાન પ્રવાહ એક જ દિશામાં પસાર થાય છે એટલે કેવું હશે? આકર્ષણ જ હોય. એટલે પહેલા તો આકર્ષણ ગોતવાનું, અને એમાં પણ 5 ગુણ્યા 10 - 6. અહીંયા જોજો 5 ગુણ્યા 10 - 5 છે, અહીંયા 5 ગુણ્યા 10 - 6 છે. ચાલો, ક્લિયર? આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન આપણે લઈએ. 11 નંબરનો આપણો પ્રશ્ન. ચાલો, આની અંદર આપણને શું આપ્યું છે? સ્મોલ r ત્રિજ્યા ધરાવતા અતિ લાંબા સુરેખ વાહક તારમાંથી I જેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે, તો તારની અક્ષ પર એ જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર છે એની તીવ્રતા તમારે ગોતવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, હમણાં જ આપણે જે સૂત્ર લીધું હતું એ જ સૂત્ર જે છે અહીંયા પાછો એનો ફરીવાર ઉપયોગ કરવાનો થશે. હવે અહીંયા જુઓ તો B = μ0 IA અને ડિવાઇડેડ બાય 2πr². બરાબર, આવું કંઈક આપણી પાસે સૂત્ર છે. એમાં r જે છે ને એની ત્રિજ્યા ગણાશે. સ્મોલ r જે છે એની શું ગણાશે? તો કે ત્રિજ્યા ગણાશે. અને એ જે છે ને એ તમે અક્ષથી કેટલા લંબ અંતરે એ ગોતવા માંગો છો એ અંતર છે. ચાલો, ક્લિયર? એટલે અહીંયા તમે જોશો એટલે તમારું B જે છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ શું થઈ જશે? એ થઈ જશે. એટલે આપેલ પ્રશ્નમાં એ જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. એટલે કે ઓપ્શન ડી, પણ જવાબ એ જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન આપણે લઈએ. 12 નંબરનો. એકબીજાથી 2r જેટલા અંતરે સમાંતર ગોઠવેલા અતિ લાંબા સુરેખ વાહક તારમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરે છે, તો આકૃતિમાં દર્શાવેલા P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, એટલે કે અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ગોતવાની છે. હવે સ્વાભાવિક છે કે બંને ઉપર એક જ દિશામાં પ્રવાહ પસાર થઈ રહ્યો છે, તો જો જમણા હાથના નિયમ પ્રમાણે જોઈએ તો બંનેમાં ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં અંદર જતી દિશામાં છે. એટલે આપણે એક કામ કરી નાખીએ. કુલ ચુંબકીય ક્ષેત્ર ગોતવું હોય તો પહેલા તારનું ચુંબકીય ક્ષેત્ર પ્લસ બીજા તારનું ચુંબકીય ક્ષેત્ર થાય. બંનેમાંથી પ્રવાહ તો એક જ સરખો પસાર થાય છે એટલે μ0 I ના છેદમાં 2πr આવશે. જે પહેલું સૂત્ર આપણું બનશે એ શું આવશે? μ0 I ના છેદમાં 2πr આવશે. હવે પ્લસ બીજા તારને કારણે, જો આ જે અંતર છે એ r જ છે, પણ હવે આ બીજા નંબરનો તાર છે એને કારણે જો હું અહીંયા P બિંદુ ઉપર ગોતું એટલે ટોટલ અંતર કેટલું થઈ જાય? તો કે 3r થઈ જાય. જે r જે છે એ કેટલો થઈ જાય? 3r થઈ જાય. એટલે પ્લસ μ0 I ના છેદમાં 6πr. 3 મૂકું, ઓલરેડી 2 છે, 3 ગુણ્યા 2 એટલે 6πr થઈ જાય. ચાલો, એનું સાદુરૂપ આપવો જોઈએ. તો સાદુરૂપ આપતા 2 ના છેદમાં 3 μ0 I ના છેદમાં πr. આવો આપણો જવાબ થાય. ચાલો, ક્લિયર? એવો ઓપ્શન આપણને ક્યાં દેખાઈ રહ્યો છે? 2 ના છેદમાં 3 μ0 I ના છેદમાં πr.
તો એવો ઓપ્શન મને ક્યાંક સી દેખાઈ રહ્યો છે. તો આપણો 12 નંબરનો પ્રશ્ન જે છે એમાં સી જે છે એ આપણો સાચો જવાબ ગણાશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. આપણો 13 નંબરનો પ્રશ્ન જે છે આપણે લઈએ. 13 નંબરના પ્રશ્નમાં આપણને શું આપ્યું છે તો કે ચુંબકીય ક્ષેત્રનો ગ્રાફ જે છે એ નીચેનામાંથી કયો હોય એ આપણે કહેવાનું છે. હવે કોઈ તારની અંદર જે ચુંબકીય ક્ષેત્ર જે છે ને એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આર હોય છે અને બહારના વિસ્તારમાં જે છે ને એ તમારું ચુંબકીય ક્ષેત્ર જે છે એ બી ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/r હોય છે. આ ક્યાં હોય છે? અંદરના વિસ્તારમાં હોય છે અને આ બહારના વિસ્તારમાં હોય છે. એવું આપણે ગ્રાફ જોઈએ તો મને ડી ગ્રાફ મને દેખાય છે અંદરના વિસ્તારમાં ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ અને પછી જે છે એ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ. એટલે સાચો જવાબ જે છે એ આપણો કયો ગણાશે? ડી ગણાશે. ચાલો 14 નંબરનો આપણો પ્રશ્ન લઈએ અને તમને એવું કીધું છે એમ દળ અને ક્યુ વિદ્યુતભાર ધરાવતો એક કણ એક દિશામાં પ્રસ્થાપિત કરેલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે થીટા ખૂણે જે છે અને એક્સ ઝેડ સમતલમાં આપાત થાય છે. તો આ કણ જે છે એનો ગતિપથ જે છે એ ખાલી જગ્યા હોઈ શકે. હવે અહીંયા ખાસ તમે જોજો કોઈ ખૂણો તમને આપ્યો છે પણ અહીંયા સમતલ જે છે ને એ એક્સ ઝેડ સમતલ કીધું છે. ખરેખર જે વાસ્તવિક પ્રશ્ન જે છે ને એની અંદર એક્સ ઝેડ સમતલ એટલે બહાર નીકળતું હોય અને જમણી બાજુ જતું હોય તો એનો જે સદિશ જે છે કંઈક ઉપરની દિશામાં થાય. તો અહીંયા જે છે એ થશે એવું કે ખૂણો તમારો એફ ઇઝ ઇક્વલ ટુ QVB સાઇન થીટા અનુસાર તમે જોવા જશો તો એફ ઇઝ ઇક્વલ ટુ QVB સાઇન થીટા એમાં થીટાની કિંમત 0 બનશે એટલે બળ જે છે એ કોઈ પણ પ્રકારનું લાગશે નહીં. એટલે વિદ્યુતભાર જેમ જાય છે એમ એઝ ઇટ ઇઝ જશે તો વિદ્યુતભારની ગતિ જે છે એ ગતિ કેવી આવશે તો કે સુરેખ ગતિ આવશે. એટલે 14 નંબરનો પ્રશ્ન જે છે એમાં એ જ 14 નંબરનો જે પ્રશ્ન જે છે એમાં ડી જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. ચાલો આગળ વધીએ. 15 નંબરનો આપણો પ્રશ્ન લઈએ. 15 નંબરના પ્રશ્નની અંદર આપણને શું આપ્યું છે જોવો જોઈએ તો કે PQR કોઈ તાર આપ્યા છે એમાં અહીંયા 20 એમ્પિયરનો પ્રવાહ છે, 40 એમ્પિયરનો પ્રવાહ છે, 60 એમ્પિયરનો પ્રવાહ છે, દિશા દર્શાવેલી છે. આ બંનેમાં ઉપર જાય છે, આમાં નીચે જાય છે. આ તારમાં Q પર લાગતા પરિણામી બળની દિશા તાર Q ની ખાલી જગ્યા હશે. એટલે Q પર લાગતો પરિણામી બળ આપણે ગોતવાનું છે ઇન શોર્ટ. હવે આ બંને વચ્ચે તમે જોશો તો બંનેમાં જે બળ જે છે પ્રવાહ જે છે એ વિરુદ્ધ દિશામાં છે. જો પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય તો એ બંને વચ્ચે શું થાય તો કે બંને વચ્ચે થાય અપાકર્ષણ. તો આમાં એવું થશે કે આ તાર જે છે એ શું કરશે? આને ધક્કો મારશે જમણી બાજુ અને આ બંને તાર હું લઉં બરાબર, આ પહેલા નંબરનો તાર આ બીજા નંબરનો તાર, તો બંનેમાં પ્રવાહ જે છે એક જ દિશામાં હોવાને કારણે એકબીજા વચ્ચે આકર્ષણ થશે. એટલે એ શું કરશે કે આ RQ નામના તારને પોતાની બાજુ ખેંચશે. એટલે આપણે Q તાર ઉપર શું થાય એ કહેવાનું છે. તો તમારો Q તાર જે છે એ કઈ તરફ તો કે જમણી તરફ ખેંચાશે. એટલે 15 નંબરનો જે પ્રશ્ન જે છે એમાં બોમ્બે એ તમારો સાચો જવાબ ગણાય. ચલો નેક્સ્ટ આગળ વધીએ. 16 નંબરનો આપણો પ્રશ્ન લઈએ. 16 નંબરના પ્રશ્નમાં એક વિદ્યુતભારિત કણ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે તો ખાલી જગ્યા હોય. કોઈ વિદ્યુતભારિત કણ છે અને નિયમિત ચુંબકીય ક્ષેત્ર તમને આપેલું છે તો એમાં ગતિ કરે છે તો શું થાય? તો નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે એટલે એની વેગમાન જે છે એ બદલાઈ શકે પણ એની ગતિ ઉર્જામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે 16 નંબરનો આપણો જે પ્રશ્ન જે છે એમાં સી જે છે એ આપણો સાચો જવાબ ગણાશે. ચલો નેક્સ્ટ 17 નંબરનો આપણો પ્રશ્ન જે છે એ આપણે લઈએ તો કે આદર્શ એમીટર અને આદર્શ વોલ્ટમીટરના અવરોધ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા હોય. હવે આદર્શ તમને પહેલા એમીટર કીધું છે અને પછી તમને આદર્શ વોલ્ટમીટર કીધું છે. હવે એમીટર હોય તો અવરોધ તો કેવો હોવો જોઈએ? મિનિમમ હોવો જોઈએ. મિનિમમ એટલે કે શૂન્ય હોવો જોઈએ. અને વોલ્ટમીટર હોય તો કેવો હોવો જોઈએ? ઇન્ફિનિટી. એટલે એ જોતા આપણો પ્રશ્ન જે છે એનો સાચો જવાબ જે છે એ કયો ગણાશે તો કે બી એટલે કે બોમ્બે આપણો સાચો જવાબ ગણાશે. ચલો નેક્સ્ટ 18 નંબરનો પ્રશ્ન આપણે લઈએ. બે અતિ લાંબા તારોમાંથી એક જ દિશામાં સમાન પ્રવાહ પસાર થઈ રહ્યા છે. બે કોઈ તાર છે એ બંને તારમાંથી એક જ દિશામાં પ્રવાહ પસાર થઈ રહ્યા છે તો ખાલી જગ્યા. બંને એકબીજાને અપાકર્ષે આકર્ષે સિમ્પલ છે કે બંને તાર જે છે એકબીજામાં સમાન પ્રવાહ એક જ દિશામાં પસાર થતા હોય તો બંને વચ્ચે શું થાય તો કે આકર્ષણ થાય. એટલે એ જોતા આપણો સાચો જે જવાબ જે છે એ તમને શું લાગે છે તો કે બોમ્બે એ તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ 19 નંબરનો આપણો પ્રશ્ન જે છે એ આપણે લઈએ. શું આપ્યું છે? 50 ઓહમ અવરોધવાળા ગેલોનોમીટરને 8 વોલ્ટની બેટરી અને 3950 3950 ઓહમના અવરોધ સાથે શ્રેણીમાં જોડેલું છે
આથી ગેલોનોમીટરમાં 330 કાપા જેટલું પૂર્ણ સ્કેલ આવર્તન થાય છે. જો ગેલોનોમીટરનું આવર્તન 15 કાપા જેટલું ઘટાડવું હોય તો શ્રેણી અવરોધનું મૂલ્ય જે છે એ કેટલું રાખવું પડે એની ગણતરી આપણે કરવાની છે. હવે તમે જો પ્રવાહ એટલે I ઇઝ ઇક્વલ ટુ V ડિવાઇડેડ બાય R પ્લસ G અને એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ શું હોય ફાઈ એટલે કાપા હું ધારી લઉં છું. બરાબર, આને આપણે કંઈક નામ આપી દઈએ φ1, આ અવરોધ R1. બીજું સૂત્ર લખીએ તો V અપોન R ડેશ પ્લસ G, કારણ કે એને શ્રેણી અવરોધનું મૂલ્ય કેટલું રાખવું પડે એ કીધું છે. G ઇઝ ઇક્વલ ટુ આપણે કરી દઈએ φ2. ચાલો આ બંનેનો ગુણોત્તર આપણે લઈ લઈએ φ1 ના છેદમાં φ2 ધેટ ઇઝ ઇક્વલ ટુ, ચાલો મને શું આપ્યું છે φ1 ના છેદમાં φ2 ધેટ ઇઝ ઇક્વલ ટુ, ચલો φ1 ની કિંમત કેટલી છે તો V ના ડિવાઇડેડ બાય R પ્લસ G છે અને એમાં પણ અહીંયા ડિવાઇડ બાય V ના છેદમાં R પ્લસ G છે. અહીંયા આપણે કરી દઈએ V ના ડિવાઇડેડ બાય R ડેશ પ્લસ G છે, છેદનો છેદ અંશમાં મોકલી દઈએ એટલે R ડેશ પ્લસ G ના છેદમાં R પ્લસ G. ચાલો આની અંદર આપણે કિંમત મૂકી દેવાની છે. φ1 જે છે એ આપણા પહેલા આટા કાપા જે છે એ છે એટલે 30/15 એટલે આપણે સાદરૂપ આપતા અહીંયા લઈ લઈએ તો 30/15 ધેટ ઇઝ ઇક્વલ ટુ R ડેશ પ્લસ G ડિવાઇડેડ બાય R પ્લસ G છે. આની ગણતરી કરતા આપણે R ડેશ જે છે એને સૂત્રનો કરતા બનાવવાનો છે. ચાલો બનાવો જોઈએ, R ડેશ જે છે એને સૂત્રનો કરતા બનાવવો જોઈએ. શું આવે છે તો કે 7950 ઓહમ એટલે કે 7950 ડી જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. ચાલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ છીએ. નવો પ્રશ્ન આપણે લઈએ. 20 નંબરનો આપણો પ્રશ્ન જે છે એની આપણે જોઈએ રકમ શું આપી છે. ગેલોનોમીટરમાંથી એ મીટરમાં રૂપાંતર કરવા માટે ખાલી જગ્યા જોડવો પડે. હવે ગેલોનોમીટરમાંથી જો તમારે એ મીટરમાં રૂપાંતર કરવું હોય તો ગેલોનોમીટર સાથે કોઈ યોગ્ય લઘુ અવરોધ તમારે સમાંતરમાં જોડવો પડે. તો યોગ્ય લઘુ અવરોધ જો તમે સમાંતરમાં જોડો એટલે કે સી જે છે એ તમારો સાચો જવાબ ગણાય. યોગ્ય લઘુ અવરોધ કેવી રીતે જોડવાનો છે સમાંતરની અંદર. ચાલો નેક્સ્ટ, તો કે 21 નંબરનો આપણો પ્રશ્ન છે. ચુંબકીય ફ્લક્સ જે છે એ વેબરમાં હોય તો ચુંબકીય પ્રેરણનો એકમ જે છે એની ગણતરી કરવાની કીધી છે. હવે ચુંબકીય પ્રેરણ કીધું છે, ચુંબકીય પ્રેરણ એટલે કે બી ચુંબકીય ક્ષેત્ર. હવે φ બાય I આપણે સૂત્ર લઈએ, ફ્લક્સ φ ઇઝ ઇક્વલ ટુ BA cos થીટા થાય અને B ઇઝ ઇક્વલ ટુ φ બાય એ આપણે લઈ લઈએ. આ વેબર થઈ જાય, આ મીટર સ્ક્વેર. તો એવો ઓપ્શન તમને ક્યાં દેખાય છે તો કે સી નામનો ઓપ્શન આપણને દેખાય છે. એટલે સાચો જવાબ 21 નંબરના પ્રશ્નમાં શું થશે, સી એ તમારો સાચો જવાબ થશે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 22 નંબરનો આપણો પ્રશ્ન જે છે એની આપણે ચર્ચા કરીએ. સોલેનોઇડના ગર્ભ ભાગમાં સાપેક્ષ પરમિએબિલિટી 400 આપી છે. આટા ગર્ભથી હવા વડે છૂટા પાડેલા છે. 1 એમ્પિયરનો પ્રવાહ છે. 1 મીટર 1000 મીટર તમને આટાઓની સંખ્યા પણ આપી દીધી છે અને ચુંબકીય ક્ષેત્ર તમારે ગોતવાનું છે. વિદ્યાર્થી મિત્રો આ તો પહેલાનો જે હમણાં પ્રશ્ન આપણે ગણ્યો એ જ પ્રશ્ન એની જેવો જ થાય છે, માત્ર થોડી ઘણી ફેરફાર કર્યો હોય એવું આપણને લાગે છે. એટલે આપણું જે સૂત્ર જે છે એ શું થશે, B ઇઝ ઇક્વલ ટુ તો કે μ0 μr ni એવું થશે. μ0 એટલે 4 ગુણ્યા 10⁻⁷ બરાબર. μr એટલે એની સાપેક્ષ જે 400 છે. n એટલે આટાઓની સંખ્યા જે 1000 તમને આપી દીધા છે અને એને ગુણ્યા પ્રવાહ જે છે ત્યાં લગભગ તમને 10 એમ્પિયર આપ્યો તો એ પ્રશ્નની અંદર અને અહીંયા એ જ વસ્તુ તમને 1 એમ્પિયર આપ્યો છે બરાબર. એટલે આ 1 એમ્પિયર. ચાલો આનું સાદરૂપ આપો અને ગણતરી કરો જોઈએ શું જવાબ આવે છે. માત્ર 4 ગુણ્યા 4 લઈ લેવાના છે એટલે આ થઈ જશે 16 પાઈ થઈ જશે. જો તમે આ બંનેને લઈ લેશો બરાબર, આ 4 પાઈ અને આ 4 લઈ લેશો એટલે 16 પાઈ થઈ ગયા. પછી આ 1 2 3 4 અને 5 એ 5 અહીંયા કટ થઈ જાય એટલે 10⁻², 16 પાઈ ગુણ્યા 10⁻² આવતું હોય એ તમારો જવાબ થાય. એટલે કે આપેલ પ્રશ્નમાં સી જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. ચાલો ક્લિયર, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન આપણે લઈએ 23 નંબરનો પ્રશ્ન. ચાલો શું કીધું છે, ગજ્યા ચુંબકને અક્ષથી 0.25 ટેસ્લાના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે એવી રીતે મૂકવામાં આવ્યા છે. તો 4.5 ગુણ્યા અનુભવે 4.5 ગુણ્યા 10⁻² જૂલ ટોર્ક અનુભવે છે તો ચુંબકની ચુંબકીય મોમેન્ટ જે છે એ કેટલી થાય. હવે જો અહીંયા આપણું જે સૂત્ર છે ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ ટુ mb sin થીટા થશે
આપણને ગોતવાનું શું કીધું છે તો કે એમ જે છે એની ગણતરી કરવાની કીધી છે. તો થશે ટાઉના છેદમાં બી સાઇન થીટા. સાઇન થીટાની કિંમત 30 ડિગ્રી આપણને આપી છે. ચાલો ટોર્ક જે છે એ કેટલું છે તો કે 4.5 ગુણ્યા 10⁻2 ઘાત છે. ચુંબકીય ક્ષેત્ર જે છે એ કેટલું આપ્યું છે 0.25 અથવા તો 25 ના છેદમાં 100 કરી દઈએ અને 100 ને મોકલી દઈએ ઉપર. એને ગુણ્યા તમને સાઇન થીટા આપ્યું છે. સાઇન થીટાની કિંમત 1/2. ચાલો આનું સાદરૂપ આપો વિદ્યાર્થી મિત્રો, જોઈએ શું જવાબ આવે છે. આનું સાદરૂપ આપતા શું જવાબ આવે છે ફટાફટ જવાબ લખવો જોઈએ. 0.36 જે છે જૂલ બાય ટેસ્લા. ચલો એટલે કે એ જે છે એવો તમારો સાચો જવાબ ગણાશે. 0.36 જૂલ બાય ટેસ્લા એ તમારો સાચો જવાબ ગણાશે. ચાલો ક્લિયર. આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન લઈએ. 23 નંબરનો આપણો પ્રશ્ન હતો. આ એ જ વસ્તુ જે છે એ 24 નંબરનો પ્રશ્ન છે આપણી પાસે. ચાલો 24 નંબરના પ્રશ્નની અંદર પાછું તમને શું કીધું છે કે પરમિએબિલિટી 400 છે. સોલેનોઇડના આટા જે છે જુદા પડેલા છે. આટામાંથી 2 એમ્પિયર નો પ્રવાહ પસાર થાય છે. તો 1000 આટા હોય તો દ્રવ્યની અંદર ચુંબકીય તીવ્રતા જે છે એની ગણતરી કરવાની છે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, જ્યારે ચુંબકીય તીવ્રતા જે છે એની ગણતરી કરવી હોય તો H = સિમ્પલ NI સૂત્ર વાપરી નાખવાનું. આટાઓની સંખ્યા તો કે 1000 આપી છે અને પ્રવાહ જે છે એ તમને કેટલો આપ્યો છે તો કે 2 આપ્યો છે. એટલે H ની કિંમત જે છે એ તમને 2 ગુણ્યા 10⁻³ ઘાત એમ્પિયર બાય મીટર તમને મળે. આ ખાસ ધ્યાન આપજો. ચુંબકીય તીવ્રતા જે છે એની ગણતરી કરવાની કીધી છે. પ્રશ્ન એ જ છે, તમે આગળ નજર કરશો તો આ પ્રશ્ન તમે જુઓ. આ પ્રશ્નની અંદર એ જ છે, પણ અહીંયા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ગોતવાનું કીધું છે. અને આ 24 નંબરનો પ્રશ્ન જે છે એની અંદર ચુંબકીય તીવ્રતા તમે અહીંયા જોઈ શકો છો. પાછળ એકમ તમે જોઈ લો ને એટલે તમને ખ્યાલ આવી જશે. એમ્પિયર બાય મીટર એ તમારો એકમ છે. એટલે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા 2 ગુણ્યા 10⁻³ ઘાત થશે. તો 2 ગુણ્યા 10⁻³ ઘાત એટલે બોમ્બે જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. ચલો નેક્સ્ટ 25 નંબરનો આપણો પ્રશ્ન લઈએ કે એલ નિકો જે છે એ ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે. તો વિદ્યાર્થી મિત્રો બહુ સિમ્પલ પ્રશ્ન છે કે એલ નિકોની એણે વાત કરી છે તો એલ્યુમિનિયમ, નિકલ, કોપર અને કોબાલ્ટ એટલે કે સી જે છે એ આપણો સાચો જવાબ ગણાશે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન આપણે લઈએ 26 નંબરનો પ્રશ્ન. જો તો ડાયમેગ્નેટિક પદાર્થ જે છે એને તમે મૂક્યું છે ચુંબકીય ક્ષેત્રની અંદર. કોઈ ચુંબકીય ક્ષેત્રની અંદર અગર ડાયમેગ્નેટિક પદાર્થને આપણે મૂકીએ તો શું થાય વિદ્યાર્થી મિત્રો? તો ડાયમેગ્નેટિક પદાર્થ જે છે એ ચુંબકીય ક્ષેત્રના પ્રબળથી નિર્બળ ભાગ તરફ ગતિ કરે. એટલે 26 નંબરનો પ્રશ્ન જે છે એમાં એ જે છે એ વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 27 નંબરનો આપણો પ્રશ્ન. ચુંબકીય ચાક માત્રા જે છે એટલે કે મોમેન્ટ જે છે એનો એકમ આપણને ગણવાનો કીધો છે. હવે મોમેન્ટ જે છે એનો એકમ તમારે ગણવો હોય તો ઓલરેડી તમને અગાઉના પ્રશ્નમાં જ અહીંયા એ વસ્તુ તમને ઓલરેડી એને આપી દીધી છે. બરાબર. આ વસ્તુ જે છે તમે જો ચુંબકીય મેગ્નેટિક મોમેન્ટ તો બધામાં ઓપ્શનમાં જો જૂલ બાય ટેસ્લા, જૂલ બાય ટેસ્લા તમને આપ્યું છે. એટલે એ જોતા ડાયરેક્ટ યાદ જ રાખવાનો છે જૂલ બાય ટેસ્લા, નહીતર પછી બનાવવો પડે. પણ જનરલી આવા એકમો જે છે મોઢે જ આપણને યાદ રહેવા જોઈએ. એટલે જૂલ બાય ટેસ્લા જે છે એ આપણો સાચો જવાબ ગણાશે. ચાલો નેક્સ્ટ જે છે 28 નંબરનો આપણો પ્રશ્ન. નાના ગજિયા ચુંબકની લંબાઈ 2 મીટર છે. ચુંબકીય ચાક માત્રા જે છે તમને 10 એમ્પિયર × મીટર² આપી છે. કેન્દ્રથી અક્ષ પર Z = 0.1 મીટરના અંતરે ચુંબકીય ક્ષેત્ર જે છે એની ગણતરી આપણે કરવાની છે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ તમે ધ્યાન આપજો. અક્ષ ઉપર તમને ગણતરી કરવાની કીધી છે તો B = μ0. સોલેનોઇડ માટેનું અક્ષ ઉપરનું સૂત્ર આપણે લેવાનું છે. તો μ0/4π × 2m/r³ અથવા તો z³ વોટેવર તમારે લેવું હોય, કારણ કે એ તો તમને શું આપવાનું છે? અંતર જ આપવાનું છે. ચાલો આ બધાની અંદર તમારે કિંમત મૂકી દેવાની. B = આ 4π ગુણ્યા 10⁻7 ઘાત. આ થશે તમારું 4π એને ગુણ્યા આ 2 એને ગુણ્યા m જેને તમને ચાક માત્રા ઓલરેડી 10 આપી દીધી છે એને ભાંગ્યા એ અંતર. તો અંતર કેટલા અંતરે કીધું છે આપણને? Z = 0.1 અંતરે કીધું છે. એટલે 1 ગુણ્યા 10⁻1 કરી દો અને એની પાછી 3 ઘાત આપણે કરી દઈએ. ચલો ક્લિયર. સાદરૂપ આપો અને જવાબ જે છે
એ લખો જોઈએ શું આવે છે. તો કે અહીંયાથી આ 4π અને 4π ને આપણે કટ કરી દઈએ. પાઈમાં ઓપ્શન છે જ નહીં. બરાબર. સાદરૂપ આપણે આપીએ તો સાદરૂપ આપતા ચલો સૌથી પહેલાં આપણે શું કરી દીધું, આ 4π ને કેન્સલ કરી દીધા. આ 1 ગુણ્યા 10 - 3 છે એને ઉપર મોકલી દઈશ. એટલે અહીંયા મારી પાસે વિદ્યા 2 એને ગુણ્યા 10 - 7 એને ગુણ્યા 10 અને આ થઈ જશે 10 - 3 પણ એ 10 - 3 જે છે અંશમાં આવશે એટલે 10 + 3. આ 3 ને 1 4 થઈ જાય જે આમાંથી કટ થઈ જાય એટલે b = 2 ગુણ્યા 10 - 3 આવતું હોય એ તમારો જવાબ. એટલે આપેલ પ્રશ્નમાં સી જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. 2 ગુણ્યા 10 - 3 એ તમારો સાચો જવાબ ગણાશે. ચાલો નેક્સ્ટ આપણે લઈએ 29 નંબરનો પ્રશ્ન. બહુ સિમ્પલ પ્રશ્ન છે. પ્રેરિત EMFની દિશાની સંજ્ઞા હોય અને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે તો એના ફેરફારનો વિરોધ કરી કયા વૈજ્ઞાનિકે આપણને કીધું હતું? તો જે ઓલરેડી આપણને ખબર છે કે લેન્ઝના નિયમની અંદર આ વસ્તુ જે છે એ વસ્તુ આપણે ભણ્યા હતા. એટલે સાચો જે જવાબ જે છે એ કયો આવશે? તો કે ડી જે છે એ તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ આગળ વધીએ 30 નંબરનો પ્રશ્ન લઈએ. પાસે રહેલા ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ તમને આપેલું છે. 0.5 સેકન્ડનો સમયગાળો આપ્યો છે. વિદ્યુત પ્રવાહનો ફેરફાર પણ તમને આપ્યો છે. તો અન્ય ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ જે છે એનો ફેરફાર તમારે ગણવાનો છે. હવે તમે જુઓ આપણી પાસે સૂત્ર છે એપ્સાઇલન n /Δ∅/Δt અને એક બીજું બી સૂત્ર છે આપણી પાસે m ×Δi/Δt. આ બંને સૂત્ર છે mdi/dt અને n/dφ/dt. હવે તમને ગોતવાનું શું કીધું છે? તો તમને ગોતવાનું કીધું છે ફ્લક્સ જે છે એનો ફેરફાર એટલે Δ∅ જે છે એની ગણતરી આપણને કરવાની કીધી છે. હવે ચાલો અહીંયાથી આપણે સાદરૂપ આપીએ તો સાદરૂપ આપતા Δt જે છે એને આપણે હટાવી દઈએ તો તમારું સૂત્ર જે છે Δ∅ હવે અહીંયા જુઓ તો ગૂંચળાની જોડ, તમને કોઈ ગૂંચળામાંથી એટલો પ્રવાહ પસાર થાય, તમને કોઈ ગૂંચળાની કઈ સંખ્યા કાંઈ આપી નથી. એટલે Δ∅ ડાયરેક્ટ આપણું સૂત્ર m × Δi થઈ જશે. ચાલો m એટલે અન્ય પ્રેરકત્વ જે તમને કેટલું આપ્યું છે? તો કે 1.5 આપ્યું છે એટલે 15/10 કરી દઈએ. અને Δi એટલે કે પ્રવાહમાં થતો ફેરફાર. તો પ્રવાહમાં થતો ફેરફાર તમને કેટલો આપ્યો છે? તો કે 10 આપ્યો છે. તો એ 10 આપણે લખી દઈએ. 10 તમારું કેન્સલ થઈ જાય એટલે 15 વેબર જે છે એ તમારો સાચો જવાબ આવશે. એટલે કે આપેલ પ્રશ્નમાં એ જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. ચાલો ક્લિયર. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન આપણે લઈએ 31 નંબરનો પ્રશ્ન. એક વિદ્યુત પ્રવાહ ધારિત લાંબા સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર 0.6 ટેસ્લા છે. તો એકમ કદ દીઠ ઉર્જાનું મૂલ્ય જે છે એની ગણતરી આપણે કરવાની છે. હવે જો વિદ્યાર્થી મિત્રો એકમ કદ દીઠ જો તમારે ઉર્જા જોતી હોય તો આપણી પાસે સૂત્ર છે U = 1/2 b²/μ0. ચાલો 1/2 એઝ ઇટ ઇઝ રહેશે એને ગુણ્યા બી જે છે એ તમારું ચુંબકીય ક્ષેત્ર એટલે કે 0.6 એનો વર્ગ એને ભાગ્યા μ0 એટલે કે 4π ગુણ્યા 10 - 7. ચાલો આનું સાદરૂપ આપવો જોઈએ, ગણતરી કરવો જોઈએ. શું જવાબ આવે છે? ફટાફટ ગણતરી કરવો જોઈએ. 31 નંબરનો આપણો પ્રશ્ન જે છે એમાં ગણતરી કરતા શું જવાબ આવે છે? હા, તો 1.43 ગુણ્યા 10⁵ જૂલ/મીટર ક્યુબ એટલે કે સી જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. બરાબર. કારણ કે એકમ કદ દીઠ ઉર્જા ગોતવાની કીધી છે. શું ગોતવાની કીધી છે? એકમ કદ દીઠ ઉર્જા એટલે જૂલ/ તમારું મીટર ક્યુબ એ એકમ આવશે અને 1.43 ગુણ્યા 10⁵ ફટાફટ ચેક કરો. ક્લિયર. આગળ વધીએ. નેક્સ્ટ 32 નંબરનો પ્રશ્ન આપણે લઈએ. 32 નંબરના પ્રશ્નની અંદર શું કીધું છે? L લંબાઈ અને A આડછેદવાળા સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ L વધે જ્યારે ખાલી જગ્યા. હવે સોલેનોઇડ માટે તમારું સૂત્ર જે છે L = μ0n²A/L. હવે L = આત્મપ્રેરકત્વ વધારવાની વાત કરે છે. તો જો આત્મપ્રેરકત્વ વધારવાની વાત કરે છે તો અહીંયા proportional to A/L થાય. હવે તમે જોઈ લો તો તમને એવું કીધું છે કે ભાઈ આત્મપ્રેરકત્વ વધારવું હોય તો એનો આડછેદ વધારવું પડે અને L જે છે એ ઘટાડવો પડે. એટલે તમારું A જે છે એ વધે
અને એલ જે છે એ ઘટે, એ તમારો સાચો જવાબ આવે. એટલે કે બોમ્બે જે છે એ વિદ્યાર્થી મિત્રો તમારો સાચો જવાબ થાય. બરાબર, એટલે કે એલ ઘટે છે અને એ વધે છે. 32 નંબરનો પ્રશ્ન કે જેમાં એ જે છે એ તમારો બી જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 33 નંબરનો આપણો પ્રશ્ન લઈએ. 33 નંબરના પ્રશ્નની અંદર શું કીધું છે? પાસ પાસે રહેલ ગૂંચળાની જોડનું અન્ય પ્રેરકત્વ 1.5. ફરીવાર એ જ પ્રશ્ન છે, હમણાં આપણે કર્યો તો એ જ. જુઓ તો આ એ જ પ્રશ્ન છે. આ પ્રશ્ન આપણે કર્યો છે. ડાયરેક્ટ આપણે આ સૂત્ર જે છે એ વાપરી નાખશું. ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ ડેલ્ટા આઈ. બરાબર, ફ્લક્સનો ફેરફાર જ ગોતવાનો કીધો છે. તો ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ ડેલ્ટા આઈ. ચલો, અન્ય પ્રેરકત્વ તમને કેટલું આપ્યું છે? તો અન્ય પ્રેરકત્વ તમને આપી દીધું છે 1.5. તો એ 1.5 અને પ્રવાહનો ફેરફાર એટલે 15 છેદમાં આને 10 કરી દઈએ. પ્રવાહનો ફેરફાર જે છે એ કેટલો કીધો છે? 20. એટલે આ કટ કરી દઈએ, આ 2 થઈ જાય એટલે 15 દુને 30 વેબર એ તમારું ડેલ્ટા ફાઈ થશે. એટલે કે આપેલ પ્રશ્ન જે છે એમાં બોમ્બે એ તમારો સાચો જવાબ થશે. ચલો ક્લિયર. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 34 નંબરનો આપણો પ્રશ્ન જે છે એ આપણે લઈએ તો કે 1000 આંટા અને 0.10 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતું ગૂંચળું અડધા આંટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે અને તે ગૂંચળાના પરિભ્રમણની ધરી ઉપર લંબ રૂપે 0.01 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્ર મૂકવામાં આવે તો ગૂંચળામાં પેદા થતો મહત્તમ EMF જે છે એની ગણતરી કરવાની છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, મહત્તમ EMF જે છે એટલે કે એપ્સાઇલન ઇઝ ઇક્વલ ટુ NAB ઓમેગા ઇઝ ઇક્વલ ટુ n જે છે આંટાઓની સંખ્યા એ તમને 1000 આપી દીધા છે. Na ગુણ્યા ક્ષેત્રફળ એટલે કે 0.10 તમને આપી દીધું છે. Na ગુણ્યા ચુંબકીય ક્ષેત્ર એટલે કે 0.01 તમને આપી દીધું છે. અને અડધા આંટા પ્રતિ સેકન્ડ એટલે અડધા આંટા પ્રતિ સેકન્ડ એટલે એ તમને એકચ્યુઅલમાં શું આપી છે? આવૃત્તિ આપી છે. એટલે ત્યાં કરવું પડશે તમારે 2πf, પણ f અડધા આંટા એટલે 1/2 લખી નાખો. 2 અહીંયાથી કેન્સલ થઈ જાય. આ તમારું છે 1000. બરાબર, અહીંયા છે 0.10, અહીંયા છે 0.01. એને ગુણ્યા પાય. આનું સાદરૂપ આપો એટલે તમારો જવાબ તમને મળી જાય. અહીંયા મને કેટલા દેખાય છે? છેદમાં 10 દેખાય છે, 100 દેખાય છે, 3 ઘાત ઉડે છે એટલે પાય જ મારો જવાબ થાય. એટલે કે 3.14 મારો જવાબ થાય. 34 નંબરનો પ્રશ્ન જે છે એમાં 3.14 મારો સાચો જવાબ આવશે. ચાલો 35 નંબરનો પ્રશ્ન જે છે એની આપણે ગણતરી કરવાની છે. જોવાનું છે, આકૃતિ આપણને આપી છે, લેન્ઝના નિયમનો ઉપયોગ કરવાનો છે, પ્રવાહ જે છે એ આપણે લેવાનો છે. તો કે પ્રવાહની દિશા ABC કઈ હશે? વિદ્યુત પ્રવાહની દિશા ABC નીચેનામાંથી કયા આકૃતિમાં હોય? તો હવે જ્યારે થિયરી આપણે ભણ્યા છીએ વિદ્યાર્થી મિત્રો ત્યારે આપણે ચર્ચા કરી છે કે ચોકડી દેખાતી હોય અને ફ્લક્સમાં જો ઘટાડો થતો હોય તો પ્રવાહ જે છે એ સમઘડી દિશામાં આવે. હવે અહીંયા આકૃતિમાં જુઓ તો A બિંદુ અહીંયા છે, C બિંદુ અહીંયા છે અને B બિંદુ અહીંયા છે. તો કંઈક આમ જવાની વાત કરે છે એટલે સમઘડી છે. બરાબર, દરેકમાં એવું જ છે. અહીંયા A છે, અહીંયા C છે, અહીંયા B છે એટલે પ્રવાહની દિશા સમઘડી. ચોકડી દેખાતી હોય ને ફ્લક્સ ઘટતું હોય એવું તો ચોકડી મને અહીંયા દેખાય છે અને અહીંયા દેખાય છે. અહીંયા તો હજી આ લૂપ અંદર જાય છે એટલે ફ્લક્સમાં વધારો થશે. અહીંયા લૂપ બહાર આવે છે ધીમે ધીમે એટલે ફ્લક્સમાં ઘટાડો થશે. એટલે આપેલ પ્રશ્ન જે છે 35 નંબરનો એ જે છે એ તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 36 નંબરનો પ્રશ્ન, તમને પ્રેરકત્વનો એકમ કયો નથી એ તમને ગોતવાનો કીધો છે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રેરકત્વ છે એટલે હેનરી એનો એકમ થાય એ આપણને ખબર છે. વોલ્ટ બાય એમ્પિયર એનો એકમ થાય એ પણ આપણને ખબર છે. વેબર બાય એમ્પિયર થાય એ પણ આપણને ખબર છે. અને જો વેબરને તમે ખોલી નાખો તો વોલ્ટ ઇન્ટુ સેકન્ડ બાય એમ્પિયર થાય એ પણ આપણને ખબર છે. તો એ જોતા કયો એકમ નથી કીધું છે તો આપેલ પ્રશ્નમાં એ જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. નેક્સ્ટ આપણે નવો પ્રશ્ન લઈએ. 37 નંબરનો પ્રશ્ન. ચાલો શું કીધું છે? 8 વાહક તાર ધરાવતું 2 મીટર ત્રિજ્યાવાળું એક પૈડું પોતાની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને 0.2 ટેસ્લા જે છે એના સમાન ચુંબકીય ક્ષેત્ર ઉપર પોતાનું સમતલ લંબ રહે તેવી રીતે 10 રેડિયનના કોણીય વેગથી ભ્રમણ કરે છે તો ઉદ્ભવતું પ્રેરિત EMF જે છે એ કેટલું થાય અને કેન્દ્ર પાસે વિદ્યુત તમને વોલ્ટ મળે છે એવું તમારે સ્વીકારવાનું છે. હવે અહીંયા તમે જોજો તમારી પાસે જે પ્રશ્ન જે છે એની અંદર તમને કેન્દ્ર પાસે એપ્સાઇલન EMF ની ગણતરી કરવાની કીધી છે. એટલે EMF એટલે શું થાય? 1/2 B
ઓમેગા એલ સ્ક્વેર થઈ જાય. ચલો 1/2 બી એટલે કે ચુંબકીય ક્ષેત્ર જે તમને 0.2 આપેલું છે. ઓમેગા એ તમને 10 આપી છે રેડિયન બાય સેકન્ડ, અને એલ એટલે કે લંબાઈ જે 2 આપી છે 2 નો વર્ગ. ચાલો આનું તમે સાદરૂપ આપી દો એટલે આ 1/2 થશે, આ 2 ના છેદમાં 10 થશે, આ 10 અને આ થશે 4. 10 10 અહીંયાથી કેન્સલ થઈ જાય, 2 2 કેન્સલ થઈ જાય, તો જવાબ શું આવશે? 4 વોલ્ટ તમારો જવાબ આવશે. એટલે 37 નંબરનો જે પ્રશ્ન જે છે એમાં 4 જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નવો પ્રશ્ન જે છે એ આપણે લઈએ. તો નવા પ્રશ્નની અંદર 38 નંબરનો જે આપણો પ્રશ્ન જે છે એ આપણે લઈએ. શું આપ્યું છે? 200 સેન્ટીમીટર સ્ક્વેર પૃષ્ઠફળ ક્ષેત્રફળ ધરાવતા 25 આંટાઓ વાળા એક ગુચલાને 0.02 વેબર બાય મીટર સ્ક્વેર તીવ્રતા વાળા ચુંબકીય ક્ષેત્રને લંબ રાખેલ છે, અને અવરોધ જે છે 1 ઓહમ છે, તો તેને 1 સેકન્ડમાં ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર કાઢવા માટે ગુચલામાં પ્રેરિત વિદ્યુત ભાર જે છે એની ગણતરી કરવાની કીધી છે. હવે વિદ્યુત ભાર જે છે એ ગણતરી કરો તો Q = ડેલ્ટા ફાઈ બાય આર થાય. હવે ડેલ્ટા ફાઈ એટલે NAB, બરાબર, એટલે NAB મૂકી દઈએ, NAB બાય આર. ચાલો n એટલે આંટાઓની સંખ્યા જે કેટલી આપી છે? 25 આંટા આપ્યા છે એટલે 25 કરી દઈએ. એ જે છે એ પૃષ્ઠ ક્ષેત્રફળ એટલે 200 ગુણ્યા 10⁻⁴ કરી દઉં છું, મીટરમાં ફેરવી નાખું છું. બી એટલે ચુંબકીય ક્ષેત્ર. ચાલો ચુંબકીય ક્ષેત્ર કેટલું આપ્યું છે? 0.02 એટલે 2 ગુણ્યા 10⁻² કરી દઉં, છેદમાં અવરોધ આપ્યો છે એટલે કે 1. ચાલો આનું તમે સાદરૂપ આપી દો એટલે તમને વિદ્યુત ભાર મળે. ચાલો ગણતરી કરો જોઈએ શું મળે છે વિદ્યુત ભાર. વિદ્યુત ભારની કિંમત 0.01 કુલમ હોવી જોઈએ. એટલે કે આપેલ પ્રશ્નની અંદર સી જે છે એ તમારો સાચો જવાબ ગણાય. 38 નંબરનો જે પ્રશ્ન જે છે એમાં સી તમારો સાચો જવાબ ગણાશે. ચાલો નેક્સ્ટ 39 નંબરનો પ્રશ્ન લઈએ. 0.15 મીટર સ્ક્વેર પૃષ્ઠફળ ધરાવતા ગુચલાના આંટાઓની સંખ્યા જો 200 હોય તો ગુચલામાં પૃષ્ઠ સાથે સંકળાયેલ અને ગુચલાના સમતલને લંબ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 0.2 ટેસ્લાથી બદલાઈને 0.4 સેકન્ડમાં 0.6 ટેસ્લા થતું હોય તો ગુચલામાં પ્રેરિત સરેરાશ EMF જે છે એની ગણતરી આપણે કરવાની છે. હવે તમે અહીંયા જુઓ, પ્રેરિત સરેરાશ EMF એટલે આપણે એપ્સાઇલન બદલાય છે ચુંબકીય ક્ષેત્ર. શું બદલાય છે? ચુંબકીય ક્ષેત્ર. એટલે આપણે એક કામ કરી નાખીએ, એપ્સિલોન d∅dt આપણું સૂત્ર છે. ફાઈ એટલે ફ્લક્સમાં થતો ફેરફાર. એમાં પણ આપણે શું કરીએ? n અને a જે છે એને કોમન લઈ લઈએ. તો n અને a ને કોમન લઈ લીધા, અંદર વચ્ચે b2 - b1 અને એના છેદમાં થઈ જશે ડેલ્ટા t. ચાલો એપ્સિલોન n એટલે આંટાઓની સંખ્યા. આંટાઓની સંખ્યા કેટલી છે? તો કે 200 છે. એને ગુણ્યા a તમને કેટલું આપ્યું છે? 0.15 આપ્યું છે. એને ગુણ્યા b2, તો b2 એટલે 0.6 જે અંતિમ તમારું ચુંબકીય ક્ષેત્ર છે, -0.2 અને એને ભાગ્યા આપણે ડેલ્ટા ટી કરી નાખીએ તો ડેલ્ટા ટી એટલે સમયમાં થતો ફેરફાર એટલે કે 0.4 છે એટલે 0.4. ચાલો આનું સાદરૂપ આપો જોઈએ શું જવાબ આવે છે. બરાબર, સાદરૂપ આપતા 30 જે છે તમારો જવાબ આવવો જોઈએ. બરાબર, સાદરૂપ આપતા ગણતરી કરતા સી જે છે 30 જે છે એટલે કે બોમ્બે 30 વોલ્ટ આપણો સાચો જવાબ હોવો જોઈએ. ચાલો ક્લિયર. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 40 નંબરનો આપણો પ્રશ્ન જે છે આપણે લઈએ તો 40 નંબરના પ્રશ્નની અંદર સમાન આત્મપ્રેરકત્વ L ધરાવતા બે ગુચલાઓને સમાંતર જોડવામાં આવે છે. આ જોડાણ સાથે 1 મિલી હેનરી આત્મપ્રેરકત્વ વાળા ગુચલાને શ્રેણીમાં જોડતા સમતુલ્ય આત્મપ્રેરકત્વ જે છે 15 મળે છે. તો આત્મપ્રેરકત્વ L ની કિંમત ખાલી જગ્યા હોય. હવે તમે અહીંયા જો તમારી પાસે L ધરાવતા બે ગુચલાઓને તમે સમાંતરમાં જોડ્યા છે. એટલે માની લો કે તમારી પાસે બે ઇન્ડક્ટર છે અને તમે એને સમાંતરમાં જોડ્યા છે. એની સાથે 5 મિલી હેનરી આત્મપ્રેરકત્વ વાળા ગુચલાને શ્રેણીમાં જોડ્યો છે. એટલે આ જે છે એ 5 મિલી હેનરી છે. બરાબર, આ બંનેના જે છે એ આત્મપ્રેરકત્વ L અને L છે. જોડતા સમતુલ્ય આત્મપ્રેરકત્વ જે છે, સમતુલ્ય એટલે આપણે શું લખી નાખીએ? L ઇક્વિવેલન્ટ જે તમને 15 મિલી હેનરી આપ્યો છે. તો આત્મપ્રેરકત્વ L જે છે એની કિંમત કેટલી થાય એની ગણતરી આપણે કરવાની છે.
હવે એલ સમતુલ્ય આપણે જોતું હોય તો અહીંયા તો બંને મને સમાંતરમાં દેખાય છે. જેમ અવરોધના શ્રેણી સમાંતર જોડાણ હોય એવી જ રીતે આ તમારે ઇન્ડક્ટરની અંદર શ્રેણી સમાંતર જોડાણના સૂત્ર થાય. એટલે ઉપર બંનેનો ગુણાકાર એટલે L ગુણ્યા L R1 into R2 upon R1 plus R2 આપણે લખતા હતા. અહીંયા થશે L plus L અને એની સાથે આ શ્રેણી જોડાણ એટલે 5 મિલી હેનરી ગણાશે. ચાલો આ સમતુલ્ય જે છે એ 15 મિલી એટલે કે 15 ગુણ્યા 10 - 3 આપી દીધું છે. અહીંયા થઈ જશે L સ્ક્વેર ના છેદમાં 2L પ્લસ 5 ગુણ્યા 10 - 3 ઘાત થઈ જશે. ઓકે, ચાલો આને અંદર ખેંચી લ્યો એટલે આ થઈ જશે 15 ગુણ્યા 10 - 3 ઘાત -5 ગુણ્યા 10 - 3 ઘાત ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમે સાદરૂપ આપી દો તો સાદરૂપ આપતા જુઓ તો જે શું થાય છે L અહીંયાથી કટ કરી નાખો એટલે એ થઈ જશે L/2. ચાલો 15 માંથી 5 જાય એટલે 10 ગુણ્યા 10 - 3 દેટ ઇઝ ઇક્વલ ટુ L/2. બગડો આ બાજુ આપી દેશો એટલે L બરાબર 20 ગુણ્યા 10 - 3 ઘાત એ તમારો જવાબ મિલી હેનરી અહીંયા ઓલરેડી આપ્યું છે એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે. 20 આપણો સાચો જવાબ આવશે. ચાલો ક્લિયર, આગળ વધીએ 40 નંબરનો પ્રશ્ન. હવે આપણે લઈએ 41 નંબરનો પ્રશ્ન. ચાલો 41 નંબરના પ્રશ્નમાં એસી જનરેટરની કોઇલમાં 100 આંટા આપ્યા છે. આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે 60 રેડિયન બાય સેકન્ડના નિયમિત કોણીય વેગથી 0.3 ટેસ્લાના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે છે તો ઉદ્ભવતું મહત્તમ વિદ્યુત સ્થિતિમાન જે છે એની ગણતરી આપણે કરવાની છે. ચાલો ક્લિયર, તો મહત્તમ સ્થિતિમાન જે છે એની ગણતરી જો તમારે કરવી હોય તો આપણી પાસે સૂત્ર છે એપ્સાઇલન ઇઝ ઇક્વલ ટુ NAB ઓમેગા. તો એપ્સાઇલન ઇઝ ઇક્વલ ટુ NAB ઓમેગા. ચલો n ની કિંમત આંટાઓની સંખ્યા કેટલી આપી છે 100 આપી છે. આડછેદ જે છે 2.5 આપ્યું છે. બી ચુંબકીય ક્ષેત્ર એ કેટલું આપ્યું છે તો ચુંબકીય ક્ષેત્ર આપણને આપ્યું છે 0.3 ટેસ્લા બરાબર એટલે એને ગુણ્યા લખી દઈએ 0.3 ટેસ્લા. ઓમેગા જે છે એ કેટલું આપ્યું છે તો કે 60 રેડિયન બાય સેકન્ડ તો એ આપણે લખી દઈએ 60. ચાલો આનું સાદરૂપ આપી દો બરાબર 100 ગુણ્યા 2.5 એને ગુણ્યા 0.3 અને એને ગુણ્યા 60. ચાલો સાદરૂપ આપતા એપ્સાઇલન જે છે એની કિંમત અહીંયા જોજો કિલોવોટમાં આપ્યું છે એટલે 4.5 કિલોવોટ એ તમારો સાચો જવાબ થશે. 4.5 કિલોવોટ એ તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જે છે 42 નંબરનો આપણો પ્રશ્ન એ આપણે લઈએ. 42 નંબરના પ્રશ્નમાં આપણને શું કીધું છે કે R અને L એ અનુક્રમે અવરોધ અને આત્મપ્રેરકત્વ દર્શાવે છે તો ખાલી જગ્યા એ સમયનું પરિમાણ ધરાવે છે. હવે નીચે તમને ઓપ્શન આપ્યા છે એમાંથી તમારે સમય જે છે એ સમય કઈ ભૌતિક રાશિનો એકમ જે છે એ સમય થાય છે એ તમારે શોધવાનું છે. હવે અહીંયા L ના છેદમાં R આપ્યું છે. L એટલે આત્મપ્રેરકત્વ એનો એકમ આમ જોવા જાવ તો તમે ઓહમ ઇન્ટુ સેકન્ડ થાય. શું થાય ઓહમ ઇન્ટુ સેકન્ડ અને એના છેદમાં આનો ઓહમ ઓહમ કેન્સલ થઈ જાય એટલે બી જે છે એ તમારો સાચો જવાબ આવે કે L/R નું જે પરિમાણ જે છે એ સમયના પરિમાણ જેટલું થાય. ચાલો નેક્સ્ટ જે છે એ 43 નંબરનો આપણો પ્રશ્ન તો કે આત્મપ્રેરકત્વ માટે નીચેના બે પૈકી કયો એકમ ખોટો છે. તો 43 નંબરના પ્રશ્નમાં કયો એકમ ખોટો છે એ તમારે કહેવાનું છે. વેબર બાય એમ્પિયર આપણે જોયેલું છે. ઓહમ ઇન્ટુ સેકન્ડ પણ આપણે જોયેલું છે. વોલ્ટ ઇન્ટુ સેકન્ડ બાય એમ્પિયર પણ આપણી પાસે છે. ખોટો જવાબ તમે જોજો ખોટો જવાબ તમને ગોતવાનો કીધો છે તો અહીંયા ખોટો જવાબ તમારો કયો થશે વિદ્યાર્થી મિત્રો એ જે છે એ તમારો ખોટો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જે આગળ વધીએ 44 નંબરનો આપણો પ્રશ્ન. કોઈ આકૃતિ તમને આપી છે અને એવું કીધું છે કે પરિપથનો એક ભાગ છે બેટરીનો અવરોધ અવગણ્ય છે. પ્રવાહની કિંમત 2 એમ્પિયર આપી છે. 10 એમ્પિયર બાય સેકન્ડના દરથી પ્રવાહ જે છે ઘટે છે તો VB અને એ બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે એની ગણતરી તમારે કરવાની છે. હવે જો તમે અહીંયાથી શરૂઆત કરો તો આપણે કિર્ચોફના નિયમ પ્રમાણે જઈએ તો પહેલા VA લખી નાખીએ અંદર આવીએ છીએ એટલે માઇનસ બરાબર આનો અવરોધ 2 ઓહમ છે અને પ્રવાહ જે પસાર થાય છે 2 એમ્પિયર છે એટલે અહીંયા હું ડાયરેક્ટ લખી નાખું -4. અંદર આવી ગયા બેટરી પાસે પહોંચી ગયા બેટરીના નેગેટિવથી પોઝિટિવ છેડા તરફ એટલે એના પોઝિટિવ 12 વોલ્ટ લખી નાખ્યા. પછી એકચ્યુઅલમાં અહીંયા આવશે -LdI/dt એટલે -LdI/dt થાય. હવે L એટલે આત્મપ્રેરકત્વની કિંમત તો આત્મપ્રેરકત્વની કિંમત એને 5 આપી દીધી છે એટલે એ હું લખી નાખું -5 ગુણ્યા 10 - 3 એને ગુણ્યા dI/dt તો 10 ની 2 ઘાત તમને આપી છે એટલે એ લખી નાખું 10 ની 2 ઘાત.
હવે di/dt એટલે ઘટતો તમને ઓલરેડી કીધું છે, તમે જુઓ એટલે એની પણ એક માઇનસ સાઇન આવે, એ માઇનસ સાઇન આ માઇનસ સાઇન પ્લસ થઈ જાય, બરાબર. એટલે તમારો સાચો જવાબ અહીંયા તમે ગણશો તો આ 5 × 10⁻³ આ 5 × 10⁻2 એટલે અહીંયા 5 × 10⁻1 પ્લસ 5 × 10⁻1 અથવા તો 0.5 એ તમારો L di/dt ની ગણતરી થાય. એટલે પ્લસ અહીંયા આપણે શું મૂકી દઈએ 0.5 આપણે મૂકી દઈએ અહીંયા, અને ત્યાંથી તમે અહીંયા પહોંચી ગયા તો ઇઝ ઇક્વલ ટુ શું થશે VB. ચાલો આનું આપણે સાદુરૂપ આપી દઈએ તો અહીંયાથી આ કટ થઈ જાય તો 12 માંથી 4 જાય એટલે 8 થઈ ગયા, પ્લસ 8 પ્લસ 0.5 ઇઝ ઇક્વલ ટુ VB અને માઇનસ VA કરી દઈએ, આ બંનેનો સરવાળો કરી દઈએ એટલે 8.5 ઇઝ ઇક્વલ ટુ VB માઇનસ VA. તમને VB માઇનસ VA જ ગણતરી કરવાનું કીધું હતું, તો VB માઇનસ VA કેટલો થશે 8.5 વોલ્ટ તમારો સાચો જવાબ થશે. બોમ્બે એ તમારો સાચો જવાબ થશે. નેક્સ્ટ જે છે આગળ વધીએ. 45 નંબરનો આપણો પ્રશ્ન જે છે એ આપણે લઈએ તો કે 200 મિલી હેનરી જેટલું આત્મપ્રેરકત્વ ધરાવતા ગુચલામાં 4 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પ્રસ્થાપિત કરવા માટે ખાલી જગ્યાએ ઉર્જા જોઈએ. તો ઉર્જાની ગણતરી કરવાની છે. ઉર્જા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય 1/2 Li² થઈ જાય. આ 1/2 L એટલે તમારા આત્મપ્રેરકત્વ જે તમને આપેલું છે એ છે 200 એને ગુણ્યા 10⁻³ અને I એટલે કે પ્રવાહ, એ પ્રવાહની કિંમત છે 4, પણ 4 નો વર્ગ કરીએ એટલે 16. ચાલો અહીંયાથી આપણે કટ કરીએ એટલે આ 2 અને આ કટ થઈ જાય એટલે આ 100 ગુણ્યા 10⁻³ એને ગુણ્યા 16, પાછા 2 કટ થઈ જાય એટલે આ 16/10 એટલે કે 1.6 આપણો સાચો જવાબ થાય. એટલે કે આપેલ પ્રશ્નમાં એ જે છે 45 નંબરનો જે પ્રશ્ન જે છે એમાં એ જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. ચાલો નેક્સ્ટ જે છે 46 નંબરનો આપણો પ્રશ્ન તો કે તમને ગણવાનું કીધું છે EMF, કોઈ ફ્લક્સની કિંમત આપી દીધી છે, 1 સેકન્ડ ઉપર કરવાનું છે તો એપ્સાઇલન ઇઝ ઇક્વલ ટુ શું કરી દેશું dϕ/dt કરી દેશું. ચાલો સીધું સાદરૂપ આપણે આપીએ એટલે આ થઈ જશે 2t, સોરી થઈ જશે તમારું 10t, બરાબર. બગડો આગળ આવી જાય એટલે થઈ જશે 10t પ્લસ 2 થઈ જશે. હવે એમાં પણ 1 સેકન્ડને અંતે એણે કીધું છે તો કિંમત આપણે મૂકી દઈએ તો 10 પ્લસ 2 એટલે એપ્સાઇલનની કિંમત કેટલી થઈ જશે તો કે 12 વોલ્ટ થશે. એકદમ સિમ્પલ પ્રશ્ન છે એટલે કે ડી જે છે તમારો સાચો જવાબ આવશે. ચાલો ક્લિયર. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નવો પ્રશ્ન આપણે લઈએ 47 નંબરનો આપણો પ્રશ્ન. ચલો કોઈ એક આકૃતિ તમને આપી છે, એમાં એવું કીધું છે ચુંબકનો ઉત્તર ધ્રુવ જે છે એ ધાતુની રિંગ ઉપર પતન કરે છે. તો રિંગમાં ઉપરથી આપણે જોવાનું છે અને રિંગમાં કયો પ્રવાહ પસાર થાય એ આપણે કરવાનું છે. તો આપણે ક્યાંક એવું ભણી ગયા છીએ કે જો નોર્થ છેડો રિંગ બાજુ રાખી અને ગતિ કરાવવામાં આવે તો એ રિંગનો છેડો પણ કયો બને છે નોર્થ, અને નોર્થ બને છે એટલે વિષમ ઘડી દિશામાં તમારો પ્રવાહ પસાર થાય. નોર્થ એટલે કે એન્ટી ક્લોકવાઇઝ આપણે યાદ રાખ્યું હતું, એટલે વિષમ ઘડી દિશામાં પ્રવાહ પસાર થાય. ચાલો નેક્સ્ટ જે છે પ્રશ્ન 48 નંબરનો આપણો પ્રશ્ન. ચાલો શું કીધું છે, 2 ગુચળા તમને એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે પહેલા ગુચળામાં પ્રવાહ પસાર થાય 4 એમ્પિયર છે, બીજામાં પસાર થાય 0.4 છે. તો અન્ય પ્રેરકત્વ આપણને ગણવાનું કીધું છે. તો અન્ય પ્રેરકત્વ ગોતવું હોય તો m ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે ϕ/I થાય. સિમ્પલ. ફ્લક્સનો ફેરફાર જે છે એ પહેલામાં 0.4 છે અને પ્રવાહ જે છે એ 4 છે, તો આ કટ કરતા 0.1 તમારો જવાબ થાય. એટલે આપેલ પ્રશ્ન જે છે એમાં બોમ્બે એટલે કે બી જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. ચાલો નેક્સ્ટ આપણે પ્રશ્ન લઈએ 49 નંબરનો પ્રશ્ન. ચાલો આમાં આપણને શું કીધું છે તો કે 2 મિલી એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે આપેલ ગુચળા સાથે જો 10 માઇક્રોવેબરનું ચુંબકીય ફ્લક્સ સંકળાય તો આ ગુચળાનું આત્મપ્રેરકત્વ કેટલું થાય એની ગણતરી આપણે કરવાની છે. તો આત્મપ્રેરકત્વ એટલે L ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે ϕ/I થાય. ચાલો ફ્લક્સ કેટલું છે તો કે 10 ગુણ્યા 10⁻6 ઘાત છે, છેદમાં પ્રવાહ જે છે એ કેટલો છે તો કે 2 ગુણ્યા 10⁻3 ઘાત છે. આનું સાદરૂપ તમે આપો તો આ કેટલું થઈ જશે તો કે 5 થઈ જશે. આનું સાદરૂપ આપતા આ થશે તમારું 5, આ કટ કરો એટલે 10⁻3 એટલે કે 5 ગુણ્યા 10⁻3 એટલે કે વિદ્યાર્થી મિત્રો બોમ્બે જે છે એ આપણો સાચો જવાબ ગણાશે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. નવો પ્રશ્ન આપણે લઈએ 50 નંબરનો આપણો પ્રશ્ન. ચાલો આની અંદર આપણને શું કીધું છે કે કોઈ એક અતિ લાંબા સોલેનોઇડમાં 1 સેન્ટીમીટર દીઠ 50 આંટા તમને આપ્યા છે. ખાસ તમે જોજો
1 સેન્ટીમીટર દીઠ કેટલા આંટા આપ્યા છે? 50 આંટા આપ્યા છે. 2.5 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. તો કેન્દ્ર પાસે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર તમારે ગણતરી કરવાની છે. હવે સોલેનોઇડ માટે તમે જોશો તો B = μ0NI એવું સિમ્પલ આપણી પાસે સૂત્ર છે. ચાલો અહીંયા μ0 આપણે એમનેમ રાખી દઈએ. μ0 જે છે એની કિંમત આપણે એમનેમ રાખી દઈએ. અહીંયા મૂકી દઈએ કેપિટલ N/L અને અહીંયા કરી દઈએ I. ચાલો આની કિંમત જે છે 4π ગુણ્યા 10⁻⁷ એને ગુણ્યા આંટાઓની સંખ્યા 50 આપી છે, પણ 50 આંટા પર સેન્ટીમીટર દીઠ છે. એ સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવા માટે 10⁻2 થાય. એ 10⁻2 આપણે ઉપર લઈ જવી પડે. તમે જોજો 5 પર સેન્ટીમીટર છે એટલે સેન્ટીમીટરમાંથી મીટરમાં આવવા માટે 10⁻2 થાય. એને મારે ઉપર લાવવી પડે એટલે 10⁻2 થઈ ગઈ, બરાબર. એટલે આખું N/L મેં આ કરી નાખ્યું અને એને ગુણ્યા પ્રવાહ. તો પ્રવાહની કિંમત કેટલી આપી છે? તો કે 2.5 એ તમારો પ્રવાહ આપ્યો છે. ચાલો આમાંથી ગણતરી કરો જોઈએ શું જવાબ આવે છે. 4π ગુણ્યા 10⁻7, 5 ગુણ્યા 10⁻2 અને 2.5. ગણતરી કરતા શું જવાબ આવે છે? 5π ગુણ્યા 10⁻3 એ જે છે એ તમારો જવાબ હોવો જોઈએ. ચેક કરો જોઈએ. 5π ગુણ્યા 10⁻3 જે છે એ તમારો સાચો જવાબ હોવો જોઈએ. 50 નંબરનો પ્રશ્ન જે છે એમાં 5π ગુણ્યા 10⁻3 એટલે કે બોમ્બે જે છે એ તમારો સાચો જવાબ હોવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આજનો આ સેશન જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જણાવી દેશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો જેથી દરેકે દરેક સેશનની માહિતી તમારા સુધી દોસ્તો પહોંચતી રહે. વિદ્યાર્થી મિત્રો નીટ 2024 માટેનો ક્રેશ કોર્સ આપણો શરૂ થવા જઈ રહ્યો છે. આ ક્રેશ કોર્સ જે છે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમની અંદર અવેલેબલ છે. તમે પણ જો નીટ 2024 ની અંદર એક બે સ્કોર કવર કરવા ઈચ્છતા હોય, આ કોર્સની અંદર જોડાવા ઈચ્છતા હોય તો કોન્ટેક્ટ કરશો 8866605548 ઉપર. વિદ્યાર્થી મિત્રો આજના સેશન આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળી એક નવા સેશનની અંદર. ત્યાં સુધી બાય બાય, આવજો.